तस्मै श्री गुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये परिवार समेताय शंखोद्धार निवासिने तम सोमनाथम शरणं प्रपद्ये। भगवान परशुरामजीना श्री चरणारविंदनी अंदर नमस्कार, माँ गायत्रीना श्री चरणारविंदनी अंदर नमस्कार, टपकेश्वर महादेवना श्री चरणारविंदनी अंदर नमस्कार। આજે આનંદની વાત તો એ છે કે રામ આપણી પાછળ છે અને મહાદેવ આપણી આગળ છે। આનંદની વાત એ છે, અમારા ગુરુદેવ ભગવાનનું એક સૂત્ર છે કે જગતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વક્તા હોય ને તો એ મહાદેવ છે। શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વક્તા રચી મહેશ નિજ માનસ રાખા। પોતાના માનસની અંદર મહેશ્વરે જ્યારે કથાની રચના કરીને ત્યારે એ કથા જગતને પ્રાપ્ત થઈ। આમ તો વક્તાઓને માઇક આપવું ન જ જોઈએ, પણ ભાગવતના એક સિદ્ધાંત પ્રમાણે કે જેમ ભક્તિ માતાએ કહ્યું કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, એ ક્ષણમાં આપણે સાક્ષાત્કાર કરવાનો છે। મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા કે ક્ષણનો જેને સાક્ષાત્કાર થઈ જાય ને એનું જીવન ધન્ય થઈ જાય।